નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના છાયા દરબારગઢમાં વિંધ્યવાસિની માતાનું ભવ્ય મંદિર। 1570ની સાલ આસપાસ રાજમાતા કલાબાઈએ મંદિરનું કરાવ્યું હતું નિર્માણ। પોરબંદરના રાણીબાગમાં 100 વર્ષ જૂના રૂખડાના 3 દુર્લભ વૃક્ષો। પાલિકાએ ઠરાવ પસાર કરી હેરિટેજ વૃક્ષ જાહેર કર્યા। પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી પશુઓને લાવવા બાબતે પાલિકાનો ખુલાસો। મૂંગા જીવોને કોઈ પણ ગૌશાળાએ લઈ જવા માટે ફાળવાઈ હતી ટોલી। રાણાવાવ આદિત્યાણા અને સૌરાષ્ટ્ર સિમેન્ટને જોડતો રસ્તો બિસ્માર। પસાર થવામાં રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલી। આજે માતાજીના આરાધનાના પર્વનો બીજો દિવસ છે, ત્યારે આપણે ખાસ દર્શન કરશું લગભગ 500 વર્ષ જૂના વિંધ્યવાસિની માતાના મંદિરના। આ મંદિર પોરબંદરના છાયા દરબારગઢની અંદર આવેલું છે, જે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। ઈસવીસન 1570ની આસપાસ રાજમાતા કલાબાઈએ છાયા દરબારગઢની સ્થાપના કરાવી હતી, જે રાજમાતા કલાબાઈ પેલેસ તરીકે ઓળખાય છે। આ ગઢમાં જેઠવા રાજાઓના કુળદેવી શ્રી વિંધ્યવાસિની માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે દરરોજ અવનવા શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવે છે, ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। મહાવીર શ્રી લતુભા જેઠવા, હું રાજભાઈ કુંભાજીનો વસ્તાર છીએ અમે, અને દરબારગઢ રાજમાતા કલાબાઈ 1465માં બંધાવેલો છે। મેર રબારી અને રાજપૂતો બધાના સહકારથી આ બનાવેલા માતાજીની સ્થાપના તેથી કરેલ છે। ગોમડીથી આવ્યા પછી માતાજીને જૂનામાં જૂનું 500 વર્ષ જૂનો આ દરબારગઢ છે, અને વર્ષોથી અહીંયા માતાજીની પૂજા સ્થાપન અને એ પછી આ મંદિરમાં મૂર્તિની સ્થાપના પછી કરેલી છે। મોડી પાલખ ઉપર હતા માતાજી જૂના। સર્વેશભાઈ તાનકી, છાયાના અમે રહીએ છીએ, અહીંયાના અમે પૂજારી છીએ। આ મંદિર ઘણા વર્ષોથી અહીંયા છેલ્લે છે। પહેલાં નાના રૂપે કલાબાઈના હસ્તેથી બનાવેલું હતું, ત્યારે નાનું મંદિર હતું। જેઠવાના કુળદેવી છે, અહીંયા રાણા સાહેબ બાપુના કુળદેવી છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી છેલ્લા 20 વર્ષથી આ નવી મૂર્તિનું સ્થાપન કર્યું છે, અને અહીંયા પાલકપુર માતાજી હતા, એ પણ અહીંયા હાજરાજુર છે, અને નવી મૂર્તિનું સ્થાપન કરેલું છે। અહીંયા નવરાત્રિ દરમિયાન રાજ દ્વારા સવારનું અહીંયા શક્તિનું પૂજન કરવામાં આવે છે। ત્યારબાદ નવા જવારા વાવી આની સ્મરણ કરે છે, અને બારોબાર ડાબાઈ માતાજી જે છે ત્યાં પણ અહીંના જ બધા ભાઈઓ ભેગા થઈ અને વર્ષોથી ત્યાં જણની અને સ્ત્રીઓ બાયલાઓની બધી ગરબી રમાડવામાં આવે છે, અને અહીંયા બધા ભક્તો આવી અહીંયા આખો દિવસ બેસે છે, માતાનું આરાધન કરે છે। અહીંયા વર્ષોથી મારા દાદા હીરાલાલ માધવજી થાનકી દેવી ભાગવત અહીંયા વાંચતા, એ પરંપરાગત અમે પૂજા કરીએ છીએ, અને એના વારસામાં મારી શક્તિ પ્રમાણે હું અહીંયા છેલ્લા ઘણા ટાઈમથી એના ગયા પછી દેવી ભાગવત માતાજીને સંભળાવું છે। માતાજીની કૃપા છે, અને આ બધા જેઠવા ભાઈઓનો સાથ સહકાર છે કે અહીંયા બધી વ્યવસ્થા અને આવનાર માણસોને પણ સરસ અને સુંદર વ્યવસ્થા મળે છે। આ મંદિર ઘણું પુરાણું અને જેઠવાની કુળદેવી છે, આ લોકોએ પણ પરંપરાગત જાળવી રાખી છે, અને માતાજી આ બધાને સારી અને સમૃદ્ધિ આપે એ માતાજીના ચરણોમાં આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે। આ સ્થળ પર પેલેસની ભવ્યતા, ઝરૂખો, મંદિર જોવાલાયક છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાણીબાગમાં અનેક પ્રાચીન વૃક્ષો જોવા મળે છે, જેમાં 100 વર્ષ કરતાં પણ વધુ આયુષ્ય ધરાવતા રૂખડાના 3 દુર્લભ વૃક્ષોનું આયુર્વેદિક રીતે પણ મહત્વ છે। તેથી આવા વૃક્ષોને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરી અને રક્ષણ આપવાની માંગણી થઈ હતી, જેથી પાલિકાએ તે અંગે ઠરાવ પસાર કરી 3 વૃક્ષને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કર્યા છે। પોરબંદરની વર્લ્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે 100 વર્ષ કરતાં જૂના રૂખડાના 3 વૃક્ષો રાણીબાગમાં આવેલા છે, તેને રક્ષણ આપવું જોઈએ અને હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરવા જોઈએ,
જેથી ભવિષ્યમાં કોઈ પણ નવી બોડી કે અધિકારીઓ આવે તેને આ વૃક્ષના મહત્વનો ખ્યાલ આવે અને તેનું રક્ષણ કરે તે જરૂરી છે. આથી પાલિકાએ ત્રણેય વૃક્ષોને હેરિટેજ તરીકે જાહેર કરી ત્રણેય વૃક્ષો ફરતે ફેન્સિંગ કરી રક્ષણ આપવા તથા હેરિટેજ વૃક્ષ અંગેના સાઇડ બોર્ડ મૂકવા ઠરાવ પસાર કરાયો છે. આ અંગે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે રાણીબાગ ખાતે આવતા સહેલાણીઓને પણ દુર્લભ ગણાતા આ વૃક્ષ અંગે માહિતી મળે તે માટે બોર્ડ મૂકવામાં આવશે. તેમજ આ ઘટાદાર વૃક્ષને કોઈ નુકસાન ન થાય તે માટે ફરતે ફેન્સિંગ પણ કરવામાં આવશે. પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે રાણીબાગ બગીચો છે ત્યાં રૂખડાનું વૃક્ષ છે અને જે વૃક્ષ પ્રેમીઓ છે એ લોકો તરફથી આપણને વિનંતી આવેલી હતી કે આને તમે લોકો હેરિટેજ વૃક્ષ જાહેર કરો, કારણ કે આ વૃક્ષનું ખૂબ જ આયુષ્ય છે. આપણા વડવાઓએ પણ એ જોયું હોય, એ 3-4 પેઢી સુધી જોઈ શકે. એટલે આપણે એને જો હેરિટેજ વૃક્ષ કરી અને બાઉન્ડ્રી કરી અને કરીએ તો કોઈ વખત વૃક્ષનું છેદન ના કરે. એના માટે થઈ અને આપણે લોકોએ ઠરાવ પણ કર્યો છે અને હવે ટૂંક સમયમાં એને બાઉન્ડ્રી કરી અને હેરિટેજ વૃક્ષ તરીકે આપણે પૂજા કરશું. હું ભરતભાઈ રૂઘાણી, પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર. રાણીબાગમાં આવેલા 3 વિશાળકાય રૂખડા, જેની માગણી અમારી વર્ષોથી હતી કે આ વૃક્ષને હેરિટેજ વૃક્ષ તરીકે સમાવેશ કરવામાં આવે, અને વખતની અમારી રજૂઆતના અંતે આજરોજ ચેતનાબેન તિવારીના દ્વારા ઠરાવ પાસ કરી અને આ વિરાસત વૃક્ષના બોર્ડ મુકાવવાનો ઠરાવ કરેલ છે, જેની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને ચેતનાબેનનો આભાર માનીએ છીએ. આ વૃક્ષનું આયુષ્ય 100 વર્ષથી લઈ અને 11,000 વર્ષનું આયુષ્ય છે. 6,000 વર્ષનું આયુષ્ય આફ્રિકામાં નોંધાયેલું છે. આને ચોર આંબલો પણ કહેવામાં આવે છે અને લોકવાયકાઓ ઘણી બધી છે. ચોર લોકો ચોરી કરવા જાય ત્યારે અહીં દીવો કરી અને ચોરી કરવા જાય તો સફળતા મળે. આયુર્વેદિક રીતે પણ ઘણા બધા આના ઉપયોગો છે. એવી જ રીતે આની ખૂબ જ માન્યતાઓ છે. રાજકોટમાં એક વૃક્ષ છે, તેમાં ઉટાટીઓ થયો હોય તો આ વૃક્ષની નીચે બેસીને જલેબી ગાંઠિયા ખાય તો ઉટાટીઓ મટી જાય. નવદંપતિ પગે લાગવા જાય મેરેજ કરીને. હાડકાનો ભંગ થયો હોય, ફ્રેક્ચર થયું હોય તો તેની પણ આ રૂખડાની માનતા રાખી અને લોકો પોતાનો દર્દમાં રાહત મેળવે છે. એવી ઘણી બધી આની પાછળ માન્યતાઓ જોડાયેલી છે અને સાયન્ટિફિક રીતે પણ પ્રૂવ થયેલ છે અને કલ્પવૃક્ષ તરીકે આનો સમાવેશ કરવામાં આવેલ છે. ભરતભાઈએ તેની સંસ્થા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રૂખડાના 30 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હોવાનું પણ જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા રામબા કોલેજ ખાતે નશાબંધી અંગે ડિબેટ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમજ વ્યસન મુક્તિ અંગેના પ્રવચન અને ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના બાઇક આડે પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. ગોસાબારા પાસે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા લીલાભાઈ એભાભાઈ આગટ નામના વૃદ્ધ બાઇક લઈ અને ગોસા ટુકડા ગામથી તેમના ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ગોસાબારા પાસે પહોંચતા આ વૃદ્ધના બાઇક આડે એક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના આવાસ રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કોલીખણા ગામે રહેતા વિરમ હમીરભાઈ સિંગરખિયા નામનો યુવાન તેમના ઘરેથી આવાસ વિસ્તારમાં બાઇક લઈ અને જતો હતો. ત્યારે આવાસ રોડ પરથી આવાસના ગેટ નજીક પાસેથી આવી રહેલ બાઇક સાથે આ યુવાનના બાઇકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર વિરમને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકા કચેરીમાં તાજેતરમાં આધાર કાર્ડ સેન્ટરમાં ડિવાઇસના પ્રોબ્લેમને લઈ અને છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ કાઢવાની કામગીરી બંધ હતી, જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ આ સેન્ટરમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરાઈ હતી. પોરબંદર છાયા પાલિકા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ આધાર કાર્ડ સેન્ટરમાં 2 કીટ મારફતે આધાર કાર્ડની કામગીરી હાથ ધરવામાં આવતી હતી, પરંતુ આ સેન્ટરમાં ડિવાઇસના અભાવે છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ સેન્ટરની કામગીરી બંધ છે, જેથી અહીં આધાર કાર્ડની કામગીરી કરાવવા આવતા અરજદારોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ આ સેન્ટરમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાણો પ્રશ્ન મંચ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ભારત કો જાણો પ્રશ્ન મંચ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું રત્નસાગર હોલ ખાતે આયોજન કરાયું હતું. બપોરે 3 વાગ્યાથી ભારત કો જાણો કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ સામૂહિક ગાન સાથે કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદના પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોનું સ્વાગત ચંદન તિલક અને સૂતરમાલા પહેરાવીને કરવામાં આવ્યું હતું. શાખાના અધ્યક્ષ દ્વારા તમામ લોકોનું શાબ્દિક હાર્દિક સ્વાગત કર્યા બાદ મુખ્ય મહેમાન દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં નાસીપાસ ન થવા સંદેશો અપાયો હતો. ત્યારબાદ પ્રશ્ન મંચના કાર્યક્રમમાં શહેરની 12 સ્કૂલમાંથી આવેલ વિદ્યાર્થીઓની લેખિત અને મૌખિક પરીક્ષાઓ કાર્યક્રમના સંયોજકો દ્વારા લેવામાં આવી હતી. એમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શાળાઓમાંથી એક ટીમને વિજેતાઓ જાહેર કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક વિભાગમાંથી કારિયા આકાશ હિરેનભાઈ અને ગોકાણી અનેરી મેહુલભાઈ વિજેતા થયા હતા. માધ્યમિક વિભાગમાંથી ચાવડા જીયા લાખાભાઈ અને મોકરિયા શિવાંગી ભરતભાઈ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ ટીમને સંસ્થા દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાઈ હતી, તેમજ વિજેતા ટીમને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે 6 કલાકથી રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. વંદે માતરમથી શરૂ કરી દીપ પ્રાગટ્ય પ્રખ્યાત તબીબ સુરેશભાઈ ગાંધી તેમજ શાખાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 10 શાળાઓએ ભાગ લીધેલ હતો. ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કર્યા વગર સંગીતના સાધનો સાથે શાળાના ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ વિજેતા બનેલ ટીમને શિલ્ડ એનાયત કર્યા હતા. પ્રથમ નંબરે જવાહર નવોદય વિદ્યાલય અને બીજા નંબરે આર્ય કન્યા ગુરુકુળની ટીમ જાહેર કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે પ્રી સ્કૂલના ભૂલકાઓએ ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિરની ખાસ મુલાકાત લીધી હતી, જ્યાં ભૂલકાઓને શિક્ષકોએ બાપુના વિચારોથી પરિચિત કરાવ્યા હતા. ગાંધી જયંતિના ખાસ અવસર પર પોરબંદરની ડ્રીમ વર્લ્ડ નામની પ્રી સ્કૂલના ભૂલકાઓ માટે શિક્ષકો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂલકાઓને કીર્તિ મંદિરની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં ભૂલકાઓને બાપુના જીવન અને મૂલ્યો વિશે સમજણ આપવામાં આવી હતી. બાદમાં ત્યાંથી નજીક જ શ્રીનાથજીની હવેલી ખાતે બાળકોને દર્શન કરાવાયા હતા. આ કાર્યક્રમમાં 80 થી 90 જેટલા ભૂલકા જોડાયા હતા. ત્યારે કીર્તિ મંદિરના કર્મચારી પ્રસંતભાઈ મુઢાએ પ્રથમ વખત કોઈ ભૂલકાની શાળાઓએ આ રીતે બાપુના જન્મ સ્થળની મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી નગરપાલિકાની ટ્રોલી મારફતે પશુઓને લઈ જવાતા હતા, ત્યારે રસ્તામાં જ જીવદયા પ્રેમીઓએ તેઓને પકડાવ્યા હોવાનું જણાવી પાલિકા સામે આક્ષેપ થયા હતા, જે મામલે પાલિકાએ ખુલાસો કર્યો છે. ગ્રામ્ય પંથકમાંથી નગરપાલિકાની ટ્રોલી મારફતે પશુઓને લઈ જવાતા હતા, ત્યારે આ મુદ્દો વિવાદમાં આવ્યો હતો, જે મુદ્દે પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને એમ જણાવ્યું હતું કે મૂંગા જીવોને કોઈ પણ ગૌશાળાએ લઈ જવા માટે ખાંભોદરના કોઈ ગ્રામજને જણાવ્યું હતું અને તેથી જ પાલિકાએ ટ્રોલી ફાળવી હતી અને તે અંગેની ભાડાની પહોંચ પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. કશું ખોટું થયું નહીં હોવાનું અને આક્ષેપ કરતા પહેલા હકીકત જાણી લેવા પણ ડોક્ટર ચેતનાબેન તિવારીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. નગરપાલિકાના વાહનમાં ગામડામાંથી પશુઓ લાવવામાં આવે છે, પોરબંદરમાં ઠાલવવામાં આવે છે, આ પ્રકારના આક્ષેપો થયા છે, શું કહેશો? પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સંચાલિત જે આપણી ગૌશાળા છે ત્યાં નંદી છે અને આપણે પશુના જે વ્હીકલ છે તો સેનિટેશન વિભાગમાં હમણાં પૂછતા જાણ થઈ કે ગઈકાલે કોઈ આપણી પાસેથી પહોંચ ફળાવી અને પશુને લઈ અને ગૌશાળા જ્યાં જે જગ્યાએ સ્થળાંતર કરવાનું હોય એ માટે થઈને આપણી પાસે ભાડે લઈ ગયેલા હતા. એની પહોંચ પણ મેં રજૂ કરેલી છે. એટલે આપણે લોકોએ એ લોકોને એમને દઈને એમને ગૌશાળામાં પ્રસ્થાપિત કરવાના હતા, એટલે આપણે ભાડે આપેલું હતું. તો કેટલાક લોકોએ આવો મેસેજ અથવા તો અફવા ફેલાવે છે, એને શું કહેશો? એ તમે જોઈ શકો છો આ પહોંચ ઉપરથી કે એ ખાલી અફવા જ છે અને હકીકત આ પહોંચ તમને બતાવે છે. તો આ પ્રકારનો જે પ્રચાર કરશે, પ્રચાર કરનારાઓએ પહેલાં યોગ્ય તપાસ કરવી જોઈએ એવું જરૂરી લાગે છે?
પ્રચાર કરનારા પણ જો ગાય માતાને માને છે, આટલું ગાયનું રિસ્પેક્ટ કરે છે, તો ખરી તપાસ કરી અને આપણને તંત્રને પણ જાણ કરે અથવા પત્રકારને જાણ કરે તો આપણે યોગ્ય પગલાં લઈએ. પણ ખરેખર એ લોકોએ જાણી અને પછી આવી વાત કરે. રણવાવ આદિત્યાણા અને સૌરાષ્ટ્ર સિમેન્ટને જોડતો રસ્તો વરસાદ દરમિયાન બિસ્માર બની ગયો છે, ત્યારે અહીંથી પસાર થવામાં રાહદારીઓને તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ રોડ ભારવાડિયા પેટ્રોલ પંપથી લઈ અને મામાદેવના મંદિર સુધી અતિશય બિસ્માર હાલતમાં છે. રોડ ઉપર લગભગ ફૂટના મોટા ખાડા પડી ગયા છે. તો બાજુમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી હોવાથી ત્યાંથી સિમેન્ટના ભરેલા મોટા ટેન્કરો ટ્રકો નીકળતા હોય છે. આદિત્યાણાથી પણ આ રોડ લાગુ પડે છે, એટલે વાહન ચાલકો મોટી માત્રામાં આ રોડનો ઉપયોગ કરતા હોય છે, જે તમામને મુશ્કેલી વેઠવી પડી રહી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. મારું નામ ચેતન વાલજી લીંબોલા है, ગામ આદિત્યાણા है. હું 365 रिक्शा ચલાવું, મારે ખુદની રિક્ષા है. જે કંઈ કમાય છે ને એ બધી રિક્ષાની વેરંટીમાં હોય છે. એનું કારણ મામાદેવના મંદિરેથી લઈને ભારવાડીના પંપ લગી રસ્તો હાવ ફેલ છે. તો વહેલામાં વહેલી તકે રસ્તો બનાવી દે એવી માંગ છે અમારી. બીજું કંઈ આ રસ્તામાં તમને રિક્ષા ચલાવવામાં કેવી તકલીફ પડે છે? તકલીફ છે હવે મેં તમને રિક્ષા ખાડામાં મારી પડી, હમણાં ફોટો તમને બતાવ્યો. જે કંઈ કમાય કે બધું વેરંટીમાં વયું જાય. ઓકે, તો સરકાર પાસે તમારી શું માંગ છે કેતનભાઈ? સરકારમાં અમારી એક માંગ છે, રોડ સારો કરી દે, એના કારણે અમને તકલીફ ના પડે રિક્ષા ચલાવવામાં. રણવાવના સરકારી દવાખાના ખાતે આયુષ્યમાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના નામાંકિત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી. આ મેળામાં આંખને લગતા રોગની તમામ સારવાર આપવામાં આવી હતી. તો સગર્ભા મહિલાઓને લગતી બીમારીઓની, ચામડીને લગતા કોઈ પણ જાતના રોગોની અને દાંતને લગતા કોઈ પણ જાતના રોગ હોય તો તેની પણ દર્દીઓને સારવાર કરવામાં આવી હતી. તો આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને લાગ્યા રોગ હોય તો તેની સારવાર પણ આ કેમ્પમાં કરવામાં આવી હતી, જેનો રાણાવાવ વાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. मैं सेकेंड ईयर पोस्ट ग्रेजुएशन रेजिडेंट डॉक्टर हूँ. अभी भावसिंह हॉस्पिटल में पोस्टेड हूँ, डीआरपी पोस्टिंग के अंतर्गत. वहाँ पे ऐसा है कि यहाँ पे मोस्टली फंगल इन्फेक्शन स्किन में बहुत ज़्यादा कॉमनली पेशेंट्स देखे जाते हैं. फंगल इन्फेक्शन के लिए ऐसा होता है कि मिटता नहीं है. पेशेंट्स ट्रीटमेंट लेते हैं, उनको अच्छे से लगातार ट्रीटमेंट लेना है 6 मंथ्स के लिए. जब तक डॉक्टर ना बोले तब तक ट्रीटमेंट छोड़ना नहीं है और अच्छे से फॉलोअप में आना है. हर महीने पे अगर डॉक्टर ने बोला है कि 1 महीने के बाद आना है तो उनको आके दिखाना है. और स्किन में दवाई के साथ साथ साफ सफाई का, जैसे फंगल इन्फेक्शन है तो उसमें साफ सफाई का आपको अपने कपड़े अलग रखना है, धोना अलग है, वो सब भी उसका बहुत ज़्यादा ध्यान रखना पड़ेगा. सिर्फ दवाई से नहीं, ये सफाई से भी फंगल इन्फेक्शन जो है वो सफाई से भी बहुत ज़्यादा मतलब मिट जाते हैं. रिकवरी आ जाते हैं? हाँ, रिकवरी आने में टाइम लगता है. पेशेंस भी रखना है, इंसान को थोड़ा पेशेंस रखना है, डॉक्टर पे ट्रस्ट रखना है और अपनी फॉलोअप में जरूर दिखाने के लिए आना है डॉक्टर को वापस से. उसको मिटने में थोड़ा टाइम लगता है, थोड़ा पेशेंस रखना है. ऐसे नहीं 15 दिन की दवाई लेकर छोड़ दी, फिर अपने मर्जी से ट्रीटमेंट को छोड़ना नहीं है. जब तक डॉक्टर ना बोले तब तक दवाई लेनी है. इस रोग को मतलब खत्म करने का तो कम से कम कितना मंथ का? सब बहुत सारे मतलब जो स्किन में डिजीज होती है वो बहुत फंगल इन्फेक्शन होते हैं, बैक्टीरियल इन्फेक्शन होते हैं. उनको मिटने में सबका अलग अलग फंगल इन्फेक्शन में काफी टाइम लगता है क्योंकि रेजिस्टेंस आ जाता है. तो उसके लिए ऐसा है कि लगातार ट्रीटमेंट लेना बहुत जरूरी है और फॉलोअप में आके भी डॉक्टर के पास आके दिखाना बहुत ज्यादा जरूरी है. और अपना साफ सफाई का, अपने कपड़े अलग रखने, अपने टॉवेल को जो तौलिया होता है, चादर को होता है, सब अलग रख के धोना है, धूप में सुखाना है. મારું નામ ડૉક્ટર વંદના ઓડેદરા છે, સુપ્રિન્ટેન્ડન્ટ CHC રાણાવાવ. આજે આપણે આયુષ્માન ભવ મેળાનું આયોજન કરેલું છે. અલગ અલગ નિષ્ણાતો આવેલા છે, GMERS આપણે પોરબંદરથી, અને એમાં ENT એટલે કે આંખ, કાન, ગળાના નિષ્ણાત, સ્ત્રી રોગના અને બાળકોના નિષ્ણાત, મનોચિકિત્સક, ડેન્ટલના,
વિવિધ ટાઈપના ડૉક્ટર્સ આવેલા છે અને આજે બહુ વધારે સંખ્યામાં ઓપીડી પણ આવેલી છે અને આ જે કેમ્પ છે મેડમ અત્યારે રાણાવાવની અંદરમાં દર મહિને થાય છે કે કેટલા ટાઈમમાં થાય છે કેમ્પ? ના, દર મહિને નથી થતો પણ વર્ષમાં એક વખત થાય છે. જે આપણે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે ગાંધીનગરના નેતૃત્વની અંદર જેમ પણ આપણે આદેશ મળે ત્યારે વર્ષમાં એક વખત આનો આયોજન કરવામાં આવે છે. આયુષ્માન હેલ્થ જે અત્યારે કેમ્પનું આયોજન કરેલું છે તો કોના સહયોગથી કરેલું છે? આપણે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે ડિપાર્ટમેન્ટ ગાંધીનગરથી જ આપણે સૂચના આપવામાં આવે છે અને ભાવસિંહજી હોસ્પિટલ ત્યાંથી આપણે વિવિધ પ્રકારના નિષ્ણાત હોય છે એમને અલગ અલગ મોકલે છે બધા જ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં. જે પેશન્ટો હોય છે અને વધારે પડતી તકલીફ હોય તો એને આગળ મોકલવામાં કેમ્પની અંદરમાં સહયોગ મળે છે કે ખાલી તપાસીને જો? ના, આપણે CHC એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર તાલુકા લેવલે જે પણ સુવિધા મળી શકે એ મળે છે. નિષ્ણાંત આવી અને એનું નિદાન કરે છે. ત્યારબાદ એમને આપણે ભાવસિંહજીમાં અને ત્યાં પણ જો સુવિધા ન હોય તો આપણે આગળ એમને રિફર કરવામાં આવે છે. રેફર નોટ પણ લખી આપે છે એટલે પ્રાઇમરી એનું જે નિદાન હોય એ થઈ જાય છે પછી આગળ એમને મોકલી આપવામાં આવે છે પેપર સહિત રેફર નોટ સહિત અમે જે કહીએ તે. થેન્ક યુ. સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર ધોરાજીના બજરંગ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 22 વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ, સોગાત અને લાણી પણ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ગામનો મારું નામ શશી અંતાળા. અમે જય બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી આયોજિત જય ગલી અંબે ભૂલકા ગરબી આજે છેલ્લા 22 વર્ષથી આ વર્ષે 23મું વર્ષ. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વગર 2-3 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેના ભૂલકાઓની શરૂઆત જ અહીં ધોરાજી અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. અહીં દરેક બાળાઓને વિનામૂલ્યે પાસ આપવામાં આવે છે એક ગણતરી એટલા માટે, અને રોજે રોજ એને રાણી આપવામાં આવે છે. અહીં સરકારશ્રીના જે કંઈ નિયમો છે, બેટી બચાવો બેટી પઢાવો તેમજ અન્ય પણ જે સામાજિક શૈક્ષણિક જે કાંઈ અમુક પ્રવૃત્તિઓ વિશે જાગૃત કરવાની હોય તો બાળકોને અને વાલીઓને પણ એની સૂચનાઓ આપવામાં આવે છે. અને 1100ની સંખ્યામાં 1100ની સંખ્યામાં છેલ્લા 22 વર્ષ અને આ વર્ષે 23મા વર્ષે નાના નાના ભૂલકાઓ મા ભગવતીના સ્વરૂપે 9 દિવસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અમારી આ ગરબી મંડળમાં લાભ લે. બડા પંથકમાં રામગઢના પાટિયા નજીક એક અકસ્માતમાં એક આધેડનું મોત નીપજ્યું છે, જેમાં સુકાભાઈ દેવાભાઈ ગોટાણીયાના બાઇકને એક કારે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા સુકાભાઈનું મોત નીપજ્યું છે. જે મામલે સુકાભાઈના ભત્રીજા ભરતભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બડા ડુંગરના વીજફાટિયા નેસમાંથી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે 1000 લીટર દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ભઠ્ઠીનો આરોપી ચનાહાદા કટાર નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બડા ડુંગરના વીજફાટિયા નેસમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે 600 લીટર દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ બનાવમાં પણ ભઠ્ઠીનો આરોપી લક્ષ્મણ નારાયણ કોડિયાતર નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર નજીકના ઉરદર ગામેથી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે પડતર ખાણમાંથી 340 લીટર દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ બનાવમાં પણ ભઠ્ઠીનો આરોપી સંદીપ જીવા ચાચા નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના છાયા દરબારગઢમાં વિંધ્યવાસીની માતાનું ભવ્ય મંદિર. 1570ની સાલ આસપાસ રાજમાતા કલાબાઈએ મંદિરનું કરાવ્યું હતું નિર્માણ. પોરબંદરના રાણીબાગમાં 100 વર્ષ જૂના રૂખડાના 3 દુર્લભ વૃક્ષો. પાલિકાએ ઠરાવ પસાર કરી હેરિટેજ વૃક્ષ જાહેર કર્યા.
પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી પશુઓને લાવવા બાબતે પાલિકાનો ખુલાસો. મૂંગા જીવોને કોઈ પણ ગૌશાળાએ લઈ જવા માટે ફાળવાઈ હતી ટોલી. રાણાવાવ આદિત્યાણા અને સૌરાષ્ટ્ર સિમેન્ટને જોડતો રસ્તો બિસ્માર. પસાર થવામાં રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.